ARK ફાઉન્ડેશન એક ગતિશીલ પ્લેટફોર્મ બનાવવામાં માને છે જે માત્ર રિયલ એસ્ટેટની સિદ્ધિઓને ઓળખતું નથી પણ સમુદાયના વિકાસમાં પણ સક્રિયપણે જોડાય છે. શિષ્યવૃત્તિ જેવી પહેલો દ્વારા ફાઉન્ડેશન યુવાનોને ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ કૌશલ્યોથી સજ્જ કરવાનો પ્રયાસ કરે છે અને સતત ઉદ્યોગ વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે આવશ્યક પ્રતિભાને પોષે છે. આ ઇવેન્ટ રિયલ એસ્ટેટના પ્રતિષ્ઠિત સભ્યો, ડેવલપર્સ અને અમદાવાદના બિલ્ડરો અને ગુજરાતના બિલ્ડરોને એકસાથે લાવે છે. આ મહાનુભાવોનું ગુજરાતના રિયલ એસ્ટેટ લેન્ડસ્કેપ માટે માર્ગ મોકળો કરવામાં તેઓએ ભજવેલી મહત્વની ભૂમિકા બદલ અભિનંદન આપતા ગુજરાત વૃદ્ધિએ ઉદ્યોગમાં તેમના પ્રયાસો અને યોગદાનનું પ્રમાણપત્રની ઉજવણી કરે છે. ગુજરાતની વૃદ્ધિ વિશે છે તો આઈ થિંક ઇટ ઇઝ સેલ્ફ એક્સપ્લેનેટરી રીતે બરાબર છે. અને આજે ગુજરાત અને અમદાવાદ ખાસ કરીને જે રીતે આગળ વધી રહ્યું છે તો બધા સ્ટેક હોલ્ડર્સ ભેગા થઈને ફ્યુચરની વાત કરવી અને સારા ડેવલપમેન્ટની વાત કરવી એ નીડ ઓફ ધી આવે છે. તો એને ધ્યાનમાં રાખીને આ ઇવેન્ટ કરવામાં આવ્યો છે અને વી વિશ ઓલ ધ બેસ્ટ ફોર ધીસ ઇવેન્ટ અને આનો બહુ પોઝિટિવ રિસ્પોન્સ મળે એવી મારી આશા છે. देखिए, जैसे हम लोगों के शहर बढ़ रहे हैं, हमको ज़रूरत है एक बहुत बढ़िया फ्यूचरिस्टिक शहर बनाने के लिए. गिफ्ट जो उसका एक रोल मॉडल है स्मार्ट सिटी में. जब हम लोग बढ़िया सिटी बनाना चाहते हैं तो हमको बढ़िया आर्किटेक्ट्स, बढ़िया इंजीनियर्स चाहिए होंगे. तो रेज़ा साहब जो बॉम्बे बेस्ड हैं, हाई लेवल उनको हाई बिल्डिंग्स बनाने का एक्सपीरियंस है. उन लोगों ने अहमदाबाद में आया अपना ऑफिस खोला है और वो गिफ्ट सिटी में दो नेशनल लेवल के कंपटीशन जीतने के बाद 2 बिल्डिंग्स कर रहे हैं. હું રેઝા કાબુલ, અમારો આર્કિટેક્ચર ફર્મ છે, આખું ગ્લોબલ ફર્મ છે. અમારી પાસે મુંબઈ, પુણે, અમદાવાદમાં હમણાં શરૂ કર્યું છે, દિલ્હી અને સાન ફ્રાન્સિસ્કોમાં ઓફિસીસ છે. અમારો આજનો ઇનિશિયેટિવ છે ગુજરાતનું વૃદ્ધિ, અને ગુજરાત બહુ ફોરવર્ડ સ્ટેટ છે, બહુ ગ્રો થઈ રહ્યો છે. એની સાથે અમે પણ ગ્રો થવા માંગીએ છીએ. અમે ગુજરાતને સપોર્ટ કરવા માંગીએ છીએ. ગુજરાત એક જ સ્ટેટ છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાં બનાવે છે અને પછી બિલ્ડિંગ્સ બને છે. બાકી બધા સ્ટેટોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પછી આવે છે અને બિલ્ડિંગ્સ પહેલાં બને છે. સો એના માટે હું બહુ એક્સાઇટેડ છું અને મને પણ આ ગ્રોથનું પાર્ટ, વૃદ્ધિનું પાર્ટ બનવું છે. એટલા માટે અમે અહીંયા સ્ટાર્ટ કર્યું છે. અમે બીજું એક ફાઉન્ડેશન અહીંયા લોન્ચ કરી રહ્યા છીએ આજે, ફાઉન્ડેશન ફોર ARK ફાઉન્ડેશન, જે અમારું ઇનિશિયેટિવ છે. અમે બધા સ્ટુડન્ટ્સ જેની પાસે સપોર્ટ નથી, જેની પાસે ફીઝના પૈસા નથી, એના માટે અમે એ લોકોને સપોર્ટ કરીને એજ્યુકેટ કરાવશું, ભણાવશું અને કાબિલ બનાવશું, જે એ લોકો પોતાના પગ પર ઊભા રહી શકે અને પોતાનું લાઈફ ચલાવી શકે.